બનાસકાંઠાના વિભાજનને લઈ વાવથરાદના લોકોમાં ખુશી જોવા મળી હતી। મીટિંગ કરી ફટાકડા ફોડી ઉજવણી કરાઈ। બનાસકાંઠાના વિભાજનને લઈ સુરતમાં રહેતા વાવથરાદ સહિતના લોકોમાં ખુશી જોવા મળી। સરકાર દ્વારા વાવથરાદ જિલ્લો અલગ બનવામાં સુરતમાં રહેતા લોકોએ ખુશી વ્યક્ત કરી। સુરતમાં વસતા વાવથરાદ ધાનેરા સહિતના ગામના વતનીઓ મીટિંગ કરી સરકારના નિર્ણયને આવકારી ફટાકડા ફોડી ઉજવણી કરી તો સાથે મીઠાઈ પણ વહેંચી હતી। વાવથરાદની જનતાની વર્ષો જૂની અલગ જિલ્લાની માંગણી સરકારે પૂરી કરી। બનાસકાંઠા એકમાત્ર જિલ્લો હોવાથી લોકોને ખૂબ જ અગવડ પડતી હતી। વાવથરાદની જનતાને 150 કિલોમીટર દૂર પાલનપુર હેરાન થવું પડતું। ત્યારે હવે બનાસકાંઠાની સાથે વાવથરાદ જિલ્લાનું વિભાજન થતાં વાવથરાદનો સાચો વિકાસ થશે તેમ જણાવ્યું। આનો વિકાસ થશે અને ધાનેરા તાલુકાના અહીંયા સુરતમાં વસે છે ભાઈઓ એ બધા સમર્થનમાં આવ્યા છે અને અમને વિશ્વાસ છે શંકરભાઈ ચૌધરી ઉપર અને સરકાર ગુજરાત સરકાર ઉપર કે ધાનેરાનો પણ વિકાસ થશે। આખા બનાસથરાદ જિલ્લા વાવથરાદ જિલ્લાનો પણ વિકાસ થશે। કેટલો મોટો નિર્ણય કહી શકાય છે? સારો, બહુ સારો। અમારા માટે તો દિવાળી જેવો માહોલ છે। આજે અમે દિવાળી માહોલ મનાવ્યો છે, મીઠાઈ ખાધી છે, ફટાકડા ફોડ્યા છે, એટલે અમારા માટે તો સારો નિર્ણય છે। શું કહેશો આજે જે પ્રકારે ઉજવણી થઈ? આપનું નામ આપનું? ગિરીશભાઈ ત્રિવેદી, મૂળ વતન સુઈગામ તાલુકો। વર્ષોથી સુરતની અંદર જેણે પોતાની કર્મભૂમિ બનાવી છે એવા તમામ વાવથરાદ જિલ્લાના મિત્રો અત્યારે એક આનંદ પ્રગટ કરવા માટે ભેગા થયા છે। ગુજરાત સરકારની કેબિનેટે હમણાં જ એક ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો છે અને વાવથરાદને જિલ્લો જાહેર કર્યો છે। કાંકરેજ, દિયોદર, લાખણી, થરાદ, ધાનેરા, સુઈગામ અને વાવ આ બધા જ તાલુકાઓ ભેગા મળીને એક થરાદ જિલ્લાનું નિર્માણ કર્યું છે। થરાદ જિલ્લો એ ભૌગોલિક દૃષ્ટિએ છેવાડાના જે પહેલાં જિલ્લો હતો બનાસકાંઠા પાલનપુર એ 150 કિલોમીટર સુધી અમારા વિસ્તારને દૂર થતું હતું, જ્યારે આજે થરાદ જિલ્લો બનવાથી પ્રજામાં ખૂબ જ ઉત્સાહ છે। એના માટે કરીને અહીંયા બધા ભેગા થયા છે, ફટાકડા ફોડી, મીઠાઈ વેચી અને બધાએ પોતાનો આનંદ પ્રગટ કર્યો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ બનાસકાંઠા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।